તમે જોઈ શકો છો, જો અટાણે આવી ગયા છે ઘેરે, 11:30 વાગ્યાનો વરસાદ આવ્યો ને, અને ઘેરે સીધા ભાગી ઠેઠ નાથી દોડવાનું ચાલુ કરી, ઘર લગી દોડ્યા જવા તો રસ્તામાં ભટકાઈ ગયો છે ને વાસડો, તો લગાડીને બેસી ગયો છે. એમ તમે જોઈ શકો છો, જો કેવું લગાડ્યું છે. રસ્તામાં હું પાછળ હતો અને એ આગળ હતા, સારે રસ્તામાં પડી ગયો. મને તે શું થયું તો પાછો ઊભો થઈ ગયો. હવે આને દવા કરવી જોઈએ, લગાડવું જોઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? હું એકદમ મજામાં છું, તમે પણ મજામાં હશો. અને જો અટાણે થોડું પવન આવે છે અને અમે આવી ગયા છે ગાયોને લઈ સારવા માટે. અને કાલ તો કાંઈ અવાણું નહોતું, કાલ નિરણ લેવા જવાની હતી વાડીઓમાં, જાહેર લેવા જવાની હતી. તે લઈને આવ્યા ને તો થોડીક વાર થઈને તો વરસાદ આવી ગયો. એટલે 4 થી 5 મિનિટ જ વરસાદ આવ્યો હતો. પછી કાંઈ છોડ્યું નહીં, ઘરે બાંધી દીધી અને પછી લીલું નાખી દીધું. ને પછી આખો દી એમને કાઢ્યો લીલામાં. અને આજ આવી ગયા છે, જો સારવા માટે. અને જો અહીંયા મા દીકરી યાદ કરે છે, બંસી રાંગડી બાંધે મારા હાથમાં. પછી ગળામાં દોડ વીટવી દીધું અને જોઈને મા રે યાદ કરે છે મા દીકરી બી. અને જો આપણે એ સરે છે રાધા ના એ સરે છે કાનો એને ભાઈ. અને રાતે હોતા ઝાપટું આવી ગયું છે, એમ ખાડા ભરાઈ ગયા. ને તમે જોઈ શકો છો, જો ભીનું થઈ ગયું છે. એટલે હવે આપણે ઉપાધિ નથી ગાયુંને, હવે થઈ જાય સરવાનું. ફૂંકાઈ ગયું હતું ને, અત્યારે તમે જોઈ શકો ફૂંકાઈ ગયું હતું ને, એ પાછું લીલું થવા મળ્યું. એટલે હવે ઉપાધિ નથી, આપણે ગાયુંને સરવાનું થઈ જાય. દ્વારકાધીશના ઠાકરે જોયું ગાયું. 15 દિવસ જેટલો સમય વયો ગયો હતો, વરસાદ નહોતો થયો. બંસી અટાણમાં નથી ક્યાંય ધાવું, તે અટાણમાં ધાવીને આવી છે. બંસી લે, તો બંસીને છે ને અટાણમાંથી ચાલુ કરી દીધું ધાવવાનું. સવારમાં ધાવીને આવી તા લે બંસી પકડી રાખે હો, પછી છોડે નહીં. હું સરવા માંડો આવે. અને કાંક આવું છે. અને આજે વરસાદ આવે એવું તો લાગે છે, તમે જોઈ શકો છો. અને ઓલી સાઈડ જો શિકારા ઊભા જોવે છે. અને હવે વરસાદ થઈ ગયો એટલે હવે સરવાનું થઈ જાય. ને વરસાદ એટલો બધો પણ નથી થયો. આ તો કેમ ઝાપટું આવ્યું હોય, કેમ કાલે 3-4 મિનિટ જેટલું આમ આવ્યું અને આજ રાતે આવી ગયું છે. આમ ખાડા જેવું ભરાઈ ગયા હતા, જમીન છે એ ભીની થઈ ગઈ છે. એટલે આવું છે. અને આપણે આજે 9 વાગી ગયા છે અને ગાયોને લઈને આવ્યા છે. અને અટાણમાં આમ આપણે ગાયું સરે છે, કાંક આવું છે. અને કાલે એમ જ હતું કે કાલ છે ને સરવા નથી જ આવી, કાલ ઘેરે રહી જઈ હાસીને ઘેરે રહી જ ગયા. કાલ પછી બાંધ્યું સર્યું ઘેરે, લીલું લઈ આવ્યા હતા ને સાહેબ. અને અમે વેસાતું લઈ આવી, અમારે કંઈ જમીન કે વાડી કે કાંઈ છે નહીં, એટલે વેસાતું લઈ આવી. અને હુકલ હતું હંધું એ પણ પૂરું થઈ ગયું છે. પાલો પલરી ગયેલો છે, પીડ્યો છે થોડો. અને લીલું લઈ આવી જાય ને મકાઈ 55 રૂપિયા પોવો છે. અને પોવો આવે 5 કિલોનો. અને વિડીયો પાછો બંધ કરી દીધો. અમારે આડું રહેવું પડે, અમારે કાંઈક નક્કી ન કહેવાય. મોટી છે ને વાસળી હારે હોય ને, એટલે કે સાઈડ જાય ને એનું કંઈ નક્કી ન હોય. અને આ જો આગળ પહેલાં સૂર્યનારાયણ કિરણો દેખાણા હતા, પણ હવે વાદળ આવી ગયા છે ને જોઈ ફરતા, એટલે ઢકાઈ ગયા છે. અને હવે આજે એવું લાગે છે કે વરસાદ થાય આજે હોતા. હવે આમ સરવાનું છે અટાણમાં ખંજાળવાનું છે કે હે ખંજરો સાયખુમાં શું થયું છે? હાલો હવે એનો ને એનો વાસળો છે તો એને મારે એવી છે મારે મોટી. આ કાંટા એવા નડે ને ગોરા, ગમે ત્યાં ધ્યાન રાખવી પડે, સીધા પગમાં લાગે છે. ના કે નથી જવા, આમ સરવાનું ના નથી કે આપણે જાવ કોટાણમાં. આડું ને આડું તો રહેવું જ પડે, નકર તો મારે ભાગવા જ મળે. સરવાનું છે ને ના સરશે નહીં, આમથી આમ ને આમથી આમ.
અને એટલી માખ્યું થઈ ગઈ છે એની વાત પૂછવામાં. ગાય પાસે જવું હોય નિરણ નાખવા કે દવા જવી હોય ને તો વિચાર કરવો પડે. મચ્છર કેમ બટકા ભરે એમ સીધા બટકા ભરે. ગાયુંને તો એટલા બટકા ભરે ગાયું ખાવું લોહી કાઢી નાખે એવા બટકા ભરે એવી માખ્યું થઈ ગઈ. અને આપણે અહીંયા આવીએ ને તો અહીંયા માખ્યું એટલી બધી નહીં કવરાવે કે એટલી બધી, પણ ઘેરે બહુ એટલે બહુ માખ્યુંનું ઉપદ્રવ છે. વરસાદ ન થયો ને એના પાછું ચોમાસામાં માખ્યું બહુ થાય. સાટા ઘડીક આવે ઝાપટા જેવું પાછું વહી જાય. તમારે ગાય છે ને આમ જવાનું છે ને એને બદલે આમ ઉપડે છે, એટલે આયરે ને આયરે આડું રહેવું જોઈએ. કાંઈ નક્કી ન કહેવાય કઈ મગ ફટકે. કાલે ઘેરે હતા ને આરામ, હા આ બેન થાકી ગયા ને એટલે આરામ કરી દીધો એક દિવસનો. નવા હતા ને એટલે, પણ એને બહુ આયરે આવવું જોઈએ. મા વગર રહી નહીં કે આયરે બહુ આવવું જોઈએ. તો રાડે રાડ થઈ પડે. સવારમાં છોડીને તો ભાંભરોટા નાખે કે હંધા વ્યા છે હું એક રહી જઈએ. અને આ બાજુ જો ગાડ ડાગડી ગયા છે એટલે આમ જાય નદી સાઈડ. આપણે આમ સરવા જવાનું કહીએ ને આમ ભાગેશ એવું છે. સરવાન થઈ જાય પછી તો તમે આવશો નહીં, મને હંધી ખબર જ છે. વરસાદ હશે કે નહીં હોય કે હાંજે ઘેરે લેવા જાવ આવવા પડશે. 7 વાગશે 6 વાગશે તો તમે ઘેરે નહીં આવો, હંધી ખબર જ છે. અને આરે આ બંસી હોય પછી તમને ઘર થોડું સાંભળે. તમે જોઈ શકો છો જો આ ડેમ કાંઠે હથરી પડીશ, નકર તો દોટ મેકીને ધોડ્યું. હવે અહીંયા હથરી પડી સરે તો આપણે આગળ હારે જ રહેવું પડે. કંઈ નક્કી ન મોટી છે ને એનું જ વાંધો આવે. એને ભાગવાનું દોડવાનું કરે. શું કામ કે પાછું આ બાજુ વાડી વિસ્તારીઓ ની ઓલી સાઈડ છે ખુલ્લું ના લીલું વાવેલું એટલે એમાં વયું જાય. એટલે આપણે આડું રહેવું પડે, ધ્યાન રાખવું પડે. અને જો ડેમ કાંઠે આવીને હથરી પડીને સરવા મળી છે. અને જો ઓલી સામેની સાઈડમાં જો ઘેરો સરસ તમે જોઈ શકો છો. આમાં કાંઠે જો આમાં કાંઠે છે ને ભેહું ઘેરો સરે છે. અને આ સાઈડ હોતન સરતો હોય પણ એ ઘેરો નથી. આ એક જ ઘેરો છે. ઘડીક સાટા આવે ઘડીક રહી વૈયા જાય, ઘડીક વાદળા થઈ જ ગયા છે એમને ઢબ જેવું. અને સાટા આવે ને તો ગાયું ઠેકડે ચડે ભાગે. અને પવન થોડોક આવવા મળ્યો ને એટલે હવે અવાજ ક્લિયર આવશે નહીં તમારા, સમજાય નહીં એટલો બધો અવાજ. પવન આવીને તો પછી આ સાટા પાછા બંધ થઈ જાય છે. અને ગાયું સાટા આવે ને તો ભાગવા મળે, ઠેકડા મારવા મળે એવું છે. આપણે ગાય જા આમાં સરસ છે. અને તમે જોઈ શકો છો જો ખોડિયાર ડેમ અહીંથી ઝૂમ કરીને તમને બતાવું દેખાતો હોય છે. કાયમ તો વિડીયોમાં લઉં છું, આપણે આ સાઈડ આવી એટલે લઈ ગળતરા. અને જો અટાણે અવર જવર પુલ ઉપર વાહનની બહુ છે, કેમ કે અટાણે વાતાવરણ એવું થઈ ગયું ને લીલું સમ થઈ ગયું એટલે બહારથી હંધું માણસો હંધું દર્શન કરવા અને ફરવા અને હંધું વ્યૂ હંધું સારું આવે ને એટલે જો બહુ હંધું માણા આવે. અને પાછું બાજુમાં પાછું આંબાડી સફારી પાર્ક છે એટલે એમાંય હંધાય બહુ ફરવા આવે. કંઈક આવું છે. અને જો ઘડીક સાટા આવે ઝરવા અને પાછા બંધ થઈ જાય પછી ગાય પાછી સરવા મળે. અને આ ડુંગરા છે ને એ સાઈડ હંધું અમારે પરાનું હંધું માલ ને એ બાજુ સરવા જાય. જનાવરની બહુ એટલે બહુ રાઈડ એ બાજુ. ચટાણ 12 ઉપર થઈ ગયું છે. અને પહેલાં 11:15 વાગે તો વી હતા, પછી એને હળદર આને લગાડી દીધી. અહીંયા જોઈ શકો છો હળદર લગાડી દીધી અને પાણી પાઈ દીધું હતું. આ બે પાણી પીધું છે બંસી અને કાનાએ. અને આ બે તો પાણી નથી પીધું. અને જો જાહેર હતી ને કાપી નાખી, મેં એક પૂરો કાપી નાખ્યો. એમાંથી જો આ સારે એને નિરણ નીરી દીધી છે. હા હવે ફૂફાડા નથી મારો ખાવા મળો.